શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 12 શ્લોક 8 મયि એવ મનઃ આધત્સ્વ મયि બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મયि એવ અતઃ ઉર્ધ્વં ન સંશયઃ. અનુવાદ: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિત કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ, એમાં સંદેહ નથી. ભાવાર્થ: જે મનુષ્ય ભગવાન કૃષ્ણની ભક્તિમાં રત રહે છે તે પરમેશ્વર સાથે પ્રત્યક્ષ સંબંધમાં રહે છે. એમાં કોઈ શંકા નથી કે શરૂઆતથી જ તેની સ્થિતિ દિવ્ય હોય છે. ભક્ત ભૌતિક ભૂમિકામાં રહેતો નથી, તે સદૈવ કૃષ્ણમાં સ્થિત રહે છે. ભક્તનું પવિત્ર નામ તથા સ્વયં ભગવાન બંને અભિન્ન છે. તેથી ભક્ત જ્યારે હરે કૃષ્ણનું કીર્તન કરે છે ત્યારે કૃષ્ણ તથા તેમની અંતરંગ શક્તિ ભક્તની જીહવા પર નર્તન કરે છે. જ્યારે તે કૃષ્ણને ભોગ ધરાવે છે ત્યારે કૃષ્ણ પ્રત્યક્ષ રીતે તે ગ્રહણ કરે છે અને ભગવાનને ધરાવેલા ભોજનના શેષને પ્રસાદ તરીકે ગ્રહણ કરીને ભક્ત કૃષ્ણમય થઈ જાય છે. જે મનુષ્ય આવી રીતે સેવામાં તન્મય થતો નથી તે સમજી શકતો નથી કે આ બધું કેવી રીતે થાય છે. તો પણ ભગવદ્ ગીતા તથા અન્ય વૈદિક ગ્રંથોમાં આ જ વિધિની ભલામણ કરવામાં આવી છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.